આજે ભગવાન ગણેશને વાજતે ગાજતે ઉત્સાહપૂર્વક વિદાય આપવામાં આવશે ત્યારે ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 49 જગ્યા પર 51 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં 6 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન ગણેશના વિદાય સમયે તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે। વિસર્જનને ધ્યાનમાં રાખી તમામ કુંડ ઉપર એક પીએસઆઈ અને 4 પોલીસ કર્મચારી તૈનાત રહેશે, જ્યારે ગણેશ વિસર્જનના સરઘસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ તેમજ હોમગાર્ડના 3000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજભવન ખાતે પીએમ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ આપ્યું હતું। જોકે ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી સર્જાયેલી અજંપાભરી રાજકીય પરિસ્થિતિ તેમજ કેટલાક ધારાસભ્યો અને નેતાઓએ જાહેરમાં બફાટ કર્યા હતા। આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા, સાથે સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા પણ કરી હતી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે। અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની મીટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી હતી, જેથી કેજરીવાલ દિલ્હીના એલજીને પોતાનું રાજીનામું સુપરત કરશે અને નવા સીએમનું નામ આપશે। ત્યારે નવા સીએમ અને કેબિનેટની શપથવિધિ પણ આ અઠવાડિયે યોજાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે।